જય માતાજી ખેડૂત મિત્રો, તો બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં. આપણી ચેનલનું નામ છે ગામડીય ખેડૂત. આજે આપણે ખેતીવાડીની એવી યોજનાઓની વિશે વાત કરીશું જે પણ ખેડૂતોને કઠોળની જે બિયારણ કીટ મેળવવી હોય એકદમ મફતમાં, તો એ કેવી રીતે મેળવી શકે. એક ખાલી ફોર્મ ભરીને તમે જે કઠોળ બિયારણ કીટ છે એ વિના મૂલ્યે પ્રાપ્ત કરી શકો છો. તો આજે આપણે એના વિશે માહિતી આપીશું. તમારે સૌ પ્રથમ સર્ચ કરી દેવાનું છે. અહીંયા વિભાગની અંદર ખેતીવાડી વિભાગ પસંદ કરી અહીંયા શોધો ઉપર ક્લિક કરવાનું છે. પછી ખેડૂત મિત્રો થોડું નીચે આવશો એટલે અહીંયા તમને બતાવશે કઠોળ બિયારણ કીટ. જ્યાં જે એની તારીખની વાત કરીએ કે કઈ તારીખથી કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી ચાલુ રહેશે, તો 27/5/2026 થી 5/6/2026 સુધી, 5 તારીખ 6ઠો મહિનો 2026 સુધી આ કીટમાં તમે ફોર્મ ભરાવી શકો છો. હવે આપણે વાત કરીએ કે આની અંદર દસ્તાવેજ કયા કયા જોઈએ, એટલે કે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ, તો આપણે અહીંયા ક્લિક કરીએ તો અહીંયા થોડું લોડિંગ લેશે અને બતાવશે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક. અને આના વગર પણ આપણે કહી દઈએ આધાર કાર્ડ, બેંકની પાસબુક, પછી જે આપણે રેશન કાર્ડ હોય, પછી મોબાઈલ નંબર હોય, આ બધા ડોક્યુમેન્ટ જોઈતા હોય છે. પછી અરજી કરો તે આપણે જોઈએ તો આપણે બતાવશે એક ફોર્મ ફિલઅપ કરવાનું. જોઈ શકો છો અહીંયાથી તમે ફોર્મ ભરી શકો છો. ફોર્મ કેવી રીતે ભરવું એના માટે આપણે એક વિડીયો બનાવી છે. એની અંદર આપણે સંપૂર્ણ રીતે સમજાવ્યું છે કે આપણે ફોર્મ કેવી રીતે ભરી શકીએ. જો તમે ન જોયો હોય તો આપણે ગામડીયા ખેડૂત યુટ્યુબ ચેનલની અંદર જઈને જોઈ આવો. હવે આપણે આ યોજના વિશે માહિતી મેળવી કે કેવી રીતે આ યોજના કામ કરે છે. તો કઠોળ બિયારણ કીટમાં આત્મનિર્ભર કઠોળ યોજના અંતર્ગત નિયત થયેલા પાકો માટે એક એકરની મર્યાદામાં વધુમાં વધુ 2 બિયારણ કીટ મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો, જો ખેડૂત મિત્રો તમારો 1 એકર જમીન હોય તો એની અંદર જે મર્યાદા છે એ વધુમાં વધુ 2 બિયારણ કીટ મળવાપાત્ર રહેશે. તો આવી રીતે તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. હવે આપણે ફોર્મ કેવી રીતે ભરવું, તો અહીંયા અરજી કરો ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એ અહીંયા થોડું લોડિંગ લેશે. લોડિંગ લીધા પછી તમને બતાવશે અહીંયા જે ફોર્મ ભરવાનું છે. તો અહીંયા આપણે પહેલો જે આધાર નંબર હશે એ બતાવશે. પછી જે આપણે વેરીફાઈ એટલે કે એનો ઓટીપી વેરીફાઈ કરવાનો હોય છે. આપણે આ વિડીયોની અંદર જો વાત કરીશું તો ઘણો લાંબો વિડીયો થઈ જશે અને તમને સમજાવે પણ નહીં. એના માટે આપણે એક પ્રોપર વિડીયો બનાવીશું. જો તમે ન જોયો હોય તો આપણી ચેનલ પર તમને જોવા મળી જશે. તો આવી રીતે તમે ફોર્મ ભરીને સારો એવો મફતમાં લાભ લઈ શકો છો. જે આઈ ખેડૂત 2.0 છે એની અંદર તમારું ફોર્મ ભરવાનું રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી. અને અવનવા વિડીયોથી તમને માહિતી આપતા રહીશું. આજે આપણે આ વિડીયોની અંદર આટલું જ રાખીએ છીએ. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી.